પાવન પર્વની ઉજવણી થઈ રહી છે। મોસાળમાં ભગવાન આવશે અને સૌ ભક્તોને આશીર્વાદ પણ આપશે। મોસાળ દ્વારા ભાણિયાઓના સ્વાગત માટે અવનવી તૈયારીઓ કરવામાં આવી છે અને સૌથી વિશેષ અહીં કોઈ વાત હોય છે તો એ છે રસોડું, કારણ કે અન્ન દેવતાની અહીં એટલી બધી કૃપા છે કે આજ દિન સુધી કેટલા લોકો અહીં જમે છે, કેટલું ભોજન બને છે, કેટલું જે ભંડારો છે એ કેટલું હોય છે એનો કોઈ આંકડો જ નથી શોધી શકાયો। અહીંના જે સ્થાનિકો છે જેઓ ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે મહેમાનોના આગતા સ્વાગતા માટે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું આપ જણાવો, એક વિશેષ પાવન પર્વ, હજારોની સંખ્યામાં મહેમાનો આવવાના છે, કેવી તૈયારી? તૈયારી તો અમારે 15 દિવસથી અગાઉથી ચાલે છે કે ઘરના લગ્ન હોય ને એના કરતાં આનેરો આનંદ મળે છે અને ભાવિક ભક્તો જમવા આવે એની કોઈ પણ ગણતરી નથી હોતી અને ભગવાનની એટલી મહેરબાની હોય છે કે ગમે તેટલા ભાવિક ભક્તો આવે, 5000નું રાંધ્યું રસોઈ બનાવી હોય, 6000 ભાવિક ભક્તો આવે ને પણ રસોઈ ખૂટતી નથી। અન્નપૂર્ણા ભગવાન દેવીની એટલી મહેરબાની હોય છે, ભગવાન જગન્નાથ સાક્ષાત હજુર અમારા રસોડામાં, અમારા હૈયામાં, અમારા મોસાળમાં અરે ભાણેજ બનીને આવે પછી શું ખોટ હોય આપણે। બિલકુલ, આસપાસની જે પોળ છે એમાં કેટલી પોળમાં આ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? લગભગ 20 પોળોમાં થઈ રહી છે, એમાં 18 થી 20 હોય છે, પણ દર વર્ષે એક વધે છે કારણ કે ભાઈ ભક્તો એટલા બધા આવે છે કે ના પૂછો વાત। પ્રસાદ બધા લે છે, આનંદ ઉત્સાહ ઉમંગ બધો બહુ લાવો મળે છે બધાને, એટલો શાંતિ છે પોળની અંદર। બિલકુલ, કઈ વસ્તુઓ બનાવવામાં આવી છે મહેમાનો માટે? દરેક પોળમાં ફૂલવડી હોય છે, ડુંગળી પૂરી શાક હોય છે, મોહનથાળ ફૂલવડી હોય છે, ખીચડી કઢી હોય છે, આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ સૌથી મહત્વની વાત અહીં એ છે કે આજ દિન સુધી ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો કે કેટલું બને છે સરસપુરમાં, પરંતુ એનો કોઈ અંદાજ નથી લગાવી શકવામાં આવ્યો। આપ જણાવો, આની પહેલાં પણ આવો કંઈક સર્વે થયો છે કે કેટલી રસોઈ થઈ રહી છે? સર્વે બધા કરવા અહીંયા આવી રહ્યા છે, દરેક પોળનું પણ આ ભગવાન જગન્નાથજીનું એવું છે કે કોઈ સર્વેનો આંકડો ક્યારેય ચોખ્ખો નીકળ્યો જ નથી, કારણ કે ભગવાન જેટલા ભક્તોને મોકલા છે ભક્તો પાછા જતા જ નથી, પ્રસાદી લઈને જ જાય છે, ભલે સાંજ પડે તો બી પ્રસાદી એમના ભગવાનની પ્રસાદી મળે જ છે। એટલે આંકડો હજી સુધી ક્યારેય ડિક્લેર થઈ જ નથી શક્યો, આ કુદરતી વસ્તુ થશે પણ નહીં। બિલકુલ, આ ભગવાનની કૃપા જ છે, અસીમ કૃપા છે કે જેના કારણે કોઈ અંદાજ જ નથી લગાવવામાં આવ્યો। રથયાત્રામાં કેટલા ભાવિક ભક્તો આવે છે, ન માત્ર અમદાવાદથી પરંતુ જુદી જુદી જગ્યાએથી પણ આવે છે, પરંતુ આજ દિન સુધી કોઈ અંદાજ નથી લગાવી શકવામાં આવ્યો। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।